મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મહિલા વૃત્તિકા યોજના વિશે, જેમાં મહિલાઓને દરરોજ ₹250ની સહાય આપવામાં આવશે. આમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે ચર્ચા કરીશું. તે ઉપરાંત યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે અને તમારે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, આપણે સૌપ્રથમ યોજના વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ બાગાયતી પાકોના મૂલ્યવર્ધન, કેનિંગ અને કિચન ગાર્ડન વિષય પર તમને તાલીમ છે એ આપવામાં આવશે. આ યોજના હેઠળ તાલીમાર્થી દીઠ નિયમ અનુસાર ₹250 પ્રતિ દિવસ વૃત્તિકા એટલે કે તમને સ્ટાઇપન્ડ ભથ્થું છે એ આપવામાં આવશે. હવે મિત્રો, વાત કરીએ આપણે કે કેટલા દિવસની તાલીમ તમને મળવાપાત્ર રહેશે. તો આ યોજના હેઠળ અરજદારને 2 અને 5 દિવસની તાલીમ છે એ આપવામાં આવશે. તાલીમ વર્ગમાં તાલીમાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 50 રહેશે. એટલે કે મિત્રો, અહીં તમે ફોર્મ ભરો છો અને આ તાલીમ છે એ 20 અથવા તો 50ની વચ્ચે જ્યારે ફોર્મ ભરાઈ જશે અથવા તો એટલી તાલીમાર્થીઓ હાજર થઈ જશે ત્યારે તમને એક સાથે બોલાવવામાં આવશે. આ યોજના હેઠળ તાલીમનો સમય દૈનિક ઓછામાં ઓછો 7 કલાકનો રહેશે. એટલે કે મિત્રો, તમારે 2 દિવસ અથવા તો 5 દિવસ માટે 7 કલાક આ તાલીમ છે એ મેળવવા જવાનું રહેશે. મિત્રો, તાલીમ ક્યાં લેવાની એ તમે ફોર્મ ભરશો ત્યાર પછી તમને કોલ દ્વારા બધી જ જાણ છે એ કરવામાં આવશે. ત્યાર પછી આગળ વાત કરીએ તો હવે આ ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો મિત્રો, અહીં સૌપ્રથમ તો એક સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર. ફક્ત જો દિવ્યાંગ ઉમેદવાર હોય તો જ આ એમને લાગુ પડશે. જો દિવ્યાંગ ઉમેદવાર ન હોય તો તમારે આ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેતું નથી. ત્યાર પછી તમારા આધાર કાર્ડની નકલ તમારે અપલોડ કરવાની રહેશે. બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેક છે એ તમારે અપલોડ કરવાનો રહેશે, અથવા તો લાસ્ટમાં તમારે એક રેશન કાર્ડની નકલ અપલોડ કરવાની રહેશે. તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરી અને રાખવાના રહેશે. હવે મિત્રો, આપણે જોઈએ કે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી iKheduTGujarat.gov.in નામની વેબસાઇટને ઓપન કરી લેવાની છે. ત્યાર પછી અહીંયા ચોથા નંબરે તમને યોજનાઓનું એક કોલમ જોવા મળશે. આના ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીં ખેતીવાડીની, પશુપાલન, બાગાયત અને મત્સ્યપાલનની યોજનાઓ તમને જોવા મળશે. હવે મિત્રો, આપણે વાત કરશું બાગાયતની યોજનાઓ વિશે. તો અહીંયા ક્લિક કરો એવું લખેલ છે, આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેશું. જેવું તમે ક્લિક કરશો એટલે બાજુમાં એક નવો જ વિન્ડો છે એ ઓપન થઈ જશે. અહીં મિત્રો તમને તમામ યોજનાઓનું લિસ્ટ છે એ જોવા મળશે. તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા નિદર્શ તાલીમ અને કૌશલ્ય વિકાસ હોર્ટિકલ્ચર નામનું એક કોલમ જોવા મળશે. એમાં બીજા નંબરની યોજના છે મહિલા તાલીમાર્થીઓ અથવા તો વૃત્તિકા સ્ટાઇપન્ડ યોજના. તો મિત્રો, આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. અહીં તમે જોઈ શકો છો યોજના વિશે તમને માહિતી છે એ જોવા મળશે. મિત્રો, આપણે જે માહિતી અગાઉ જોઈ ગયા એ જ માહિતી અહીંયા આપેલી છે. આ યોજનાનો લાભ છે એ તમને દર 2 વર્ષે આપવામાં આવશે. મિત્રો, આ ફોર્મ છે એ પરમ દિવસથી જ શરૂ થઈ ગયેલ છે. એટલે કે 12/3/2024 થી 11/5/2024 સુધી તમે આમાં એપ્લાય કરી શકો છો. અરજી કરવા માટે અહીંયા અરજી કરો એવો એક ઓપ્શન આપેલો છે. આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો, આ પ્રકારે તમને ફોર્મ ભરવા વિશેની કેટલીક સૂચનાઓ છે એ જોવા મળશે, જેને તમારે વાંચી લેવાની રહેશે. નીચે સ્ક્રોલ કરાવશો તો જો તમે રજિસ્ટર અરજદાર હોય તો હા સિલેક્ટ કરવાનું છે, અન્યથા ના સિલેક્ટ કરી આગળ વધવા ક્લિક કરો આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે તમને અહીંયા જે ફોર્મ ભરવાના કોલમો છે એ જોવા મળશે. નવી અરજી કરવા ક્લિક કરો, આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીં તમે જોઈ શકો છો કે સૌપ્રથમ તમારે અરજદારની વિગત આપવાની રહેશે, જેમાં તમારું નામ, અહીંયા તમારા પિતાનું નામ અથવા તો જો કોઈ પરણિત મહિલા હોય
તો એમના પતિનું નામ આવશે. ત્યાર પછી અટક તમારે અહીંયા લખવાની છે. અહીંથી મિત્રો તમારે જિલ્લો પસંદ કરી લેવાનો છે. જે પણ જિલ્લો તમે રહેતા હોય એ જિલ્લો પસંદ કરશો. જેવું તમે જિલ્લો પસંદ કરશો એટલે અહીં તમને તાલુકાનું લિસ્ટ જોવા મળશે. તો આ તાલુકો તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યાર પછી તમારે તમારા ગામનું નામ અહીં સિલેક્ટ કરી લેવાનું છે. તો આપણે અહીંયા ગામનું નામ સિલેક્ટ કરશું. ત્યાર પછી મિત્રો તમારે તમારું પૂરેપૂરું એડ્રેસ છે એ આપવાનું રહેશે. અહીંયા તમારો પિનકોડ નંબર આવશે. અહીં મિત્રો લિંકની અંદર આ યોજના માત્ર સ્ત્રી માટે જ છે, તો અહીંયા સ્ત્રી તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તમારી જાતિ તમે અહીંથી સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી ઈમેલ આઈડી હોય તો તમે આપી શકો છો. અહીંયા મિત્રો જો તમે દિવ્યાંગ હોય તો હા સિલેક્ટ કરશો, અન્યથા ના સિલેક્ટ કરી દેવાનું છે. તમારો મોબાઈલ નંબર અહીંયા લખવાનો છે. તમારો આધાર કાર્ડ નંબર આ ખાનામાં લખવાનો છે. અહીંયા ટિક માર્ક અવશ્ય કરવું. આધાર નંબર ફરજિયાત છે, અથવા તો જો આધાર નંબર ન હોય તો તમે EID નંબર છે એ આપી શકો છો. અહીંયા EID નંબર લખવાનો છે અને એમની ડેટ અને સમય અહીંયા દર્શાવવાનો રહેશે. અન્ય ડોક્યુમેન્ટની અંદર તમે બેંક પાસબુક, ડ્રાઇવિંગ લાયસન્સ, ઇલેક્શન કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, નરેગા કાર્ડ કે અન્ય કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. તો આમાંથી તમે જે પણ દેવા માંગતા હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. જેમ કે આપણે વોટર ID કાર્ડ આપવા માંગીએ છીએ. ત્યાર પછી અહીંયા તમારે જે પણ ડોક્યુમેન્ટ તમે અહીંયા સિલેક્ટ કરો એનું જે ડોક્યુમેન્ટ નંબર હોય એ લખી દેવાનું છે. હવે તમે તાલીમ કેટલા દિવસ લેવા માંગો છો, 2 દિવસ કે 5 દિવસ, તો એ તમે અહીંયા સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી મિત્રો તમારે બેંકની વિગત આપવાની છે. હવે આમાં તમારે બેંક ખાતું એ જ આપવું કે જેની સાથે આધાર કાર્ડ લિંક હોય. તો અહીં મિત્રો તમારો IFSC કોડ લખવાનો છે. ત્યાર પછી શો બેંક ડિટેલ એટલે કે બેંકની માહિતી ઉપર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક અહીંયા બેંક આવી જશે. જે પણ જિલ્લાની અંદર બેંક હોય એ જિલ્લો તમારે પસંદ કરી લેવાનો રહેશે. ત્યાર પછી તમને અહીંયા બ્રાન્ચનું લિસ્ટ છે એ જોવા મળશે. તો અહીંયા બ્રાન્ચ તમારે સિલેક્ટ કરી લેવાની છે. તમારો બેંકનો ખાતા નંબર અહીંયા લખવાનો છે અને એ જ ખાતા નંબર તમારે કન્ફર્મ કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો બેંકમાં તમારું નામ જે પ્રમાણે હોય એ સ્પેલિંગ સાથે તમારે અહીંયા ઇંગ્લિશમાં લખવાનું રહેશે. એ જ રીતે તમારે સરનામું પણ ઇંગ્લિશની અંદર જે પ્રમાણે બેંકમાં હોય એ પ્રમાણે લખવાનું રહેશે. ત્યાર પછી રેશન કાર્ડની વિગત આપવાની છે. અહીંયા તમારો રેશન કાર્ડ નંબર આવશે. તમારે અહીંયા સર્ચના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારા રેશન કાર્ડની અંદર જેટલા પણ સભ્ય હશે એના નામ તમને જોવા મળશે. અને મિત્રો તમારે તમારું નામ છે એ સિલેક્ટ કરી લેવાનું અને ત્યાર પછી અહીંયા કેપ્ચા છે એ લખી દેવાનું રહેશે. તો આ કેપ્ચા તમે જોશો તો અહીંયા તમારે અલગ હોઈ શકે, તો તમને અહીંયા જે દેખાય એ જ તમારે લખવાનો છે. ત્યાર પછી અરજી સેવ કરોના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો તમને એક એપ્લિકેશન નંબર છે એ આપવામાં આવશે જેને તમારે સાચવીને રાખવાનો છે. જો તમારી અરજીની અંદર કોઈ ભૂલ હોય તો તમે અહીંયા અરજી અપડેટ કરવા પર ક્લિક કરો. એ ઓપ્શન ઉપર ક્લિક કરી તમને જે અરજી નંબર મળેલો છે એ નાખી, તમારા જમીનનો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડનો નંબર નાખી કેપ્ચા લખી અને અરજીને સર્ચ કરાવશો એટલે તમારી એપ્લિકેશન છે એ ઓપન થઈ જશે. જે પણ જગ્યાએ ભૂલ પડેલી હોય એ સુધારો કરી અને ફરી પાછી સેવ કરવાની છે. ત્યાર પછી સેમ પ્રોસેસની અંદર તમારે અરજીને કન્ફર્મ કરી દેવાની રહેશે અને લાસ્ટમાં મિત્રો એની પ્રિન્ટ છે એ તમારે મેળવી લેવાની રહેશે. તો આખી પ્રોસેસ કંઈક આ પ્રકારે છે. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. જો તમારે અરજીનું સ્ટેટસ ચેક કરવું હોય તો મિત્રો સૌપ્રથમ તમારે ફરી હોમ પેજ ઉપર આવી જવાનું છે. અહીંયા તમે નીચે જોશો તો અરજી સ્ટેટસ તપાસવા અથવા તો રીપ્રિન્ટ લેવા ક્લિક કરો. તો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું. હવે અહીંયા તમે કઈ રીતે સ્ટેટસ જોવા માંગો છો, તો કે આપણે પહેલાં તો અન્ય યોજનાઓને સિલેક્ટ કરવાની રહેશે. તો આપણે અન્ય યોજના સિલેક્ટ કરશું એટલે મિત્રો અરજીનું સ્ટેટસ કેવી રીતે જોવા માંગો છો, તમે અરજી ક્રમાંક પરથી કે રસીદ પરથી, તો આપણે અરજી ક્રમાંકને સિલેક્ટ કરીશું. તમને જે લાસ્ટમાં એપ્લિકેશન નંબર મળેલો છે એ લખવાનો રહેશે. અહીંયા મિત્રો તમારે જે આ કેપ્ચા તમને જોવા મળે છે એ લખવાનો છે અને તમારા આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા અથવા તો તમારા મોબાઈલના છેલ્લા 4 આંકડા તમારે અહીંયા લખવાના છે. ત્યાર પછી અરજીનું સ્ટેટસ તપાસો એ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી અરજીની જે પણ સ્થિતિ હશે એ તમને જોવા મળશે.
અહીં મિત્રો તમારે જો અરજીની પ્રિન્ટ મેળવવી હોય તો તમે અહીંયા રીપ્રિન્ટ ઉપર ક્લિક કરી અને અરજી ફોર્મની પ્રિન્ટ પણ મેળવી શકો છો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.